ચાલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે આપણું કામ આગળ વધારીએ છીએ. આપણે લગભગ ચોથો સમ પહોંચ્યા છીએ. જોઈએ એક્સરસાઇઝ 6.3 નો ચોથો સમ કે આપેલ આ કૃતિમાં એટલે આ કૃતિ જોઈને દોરવાની કીધી છે. વાહ, નિમેશભાઈ ધ્રુવે સરસ મજાની આકૃતિ ડ્રો કરી. P R T S Q. હવે આપણે ડેટા જોઈએ. આપેલ આકૃતિમાં જો રેખા PQ અને RS બિંદુ T પર એ પ્રકારે છેદે કે ખૂણો PRT 40, ખૂણો PRT બરાબર 40. પછી RPT 95, RPT એટલે 95, ખૂણો RPT બરાબર 95 અને TSQ 75, ખૂણો TSQ બરાબર 75 એટલે આ 75. વાહ. તો ખૂણો SQT શોધો. SQT ખૂણો શોધવાનો છે. ચાલો ભાઈ, જો તમે એમ કહેશો સાહેબ આ 95 તો આ 95 જવાબ જી નહીં. આ બે કઈ સમાંતર નથી કીધી. ક્યાંય રકમમાં તમને એવું નથી કીધું કે પ્યાર સમાંતર SQ છે, એવું કીધું છે? નથી કીધું. તો તમે લઈ શકો નહીં કે આ યુગ્મ કોણો એકરૂપ થાય. હા, આ બે રેખા અને એની છેદિકા PQ થાય છે, એનાથી બનતા યુગ્મ કોણો છે. પણ એ યુગ્મ કોણો એકરૂપ ક્યારે થાય? ઈ બે રેખા સમાંતર હોય તો થાય. મને ક્યાંય રકમમાં સમાંતર છે એવું કીધું નથી. તો શું કરવું જોઈએ? તો જો મેં શું વિચાર્યું એ હું તમને કહું. પહેલા હું ત્રિકોણ PRT લઈશ. આ બે ખૂણા છે તો ત્રીજો ખૂણો મળી જશે. પછી આ બે કેવા થાય તો કે અભિકોણ, તો આ ખૂણો મળી જશે. પછી ત્રિકોણ TSQ લઈશ. આ ખૂણો છે, આ ખૂણો છે તો આ મળી જાય ત્રીજો. ઓકે. તો સૌથી પહેલા ત્રિકોણ જો અહીંથી જવાબ ચાલુ થાય છે. ત્રિકોણ PRT માં ખૂણો PRT વત્તા ખૂણો PTR વત્તા ખૂણો RPT બરાબર 180. ચાલો PRT 40, PTR मालूम नहीं, RPT 95 बराबर 180. 5 9 ने 4 135 वत्ता ખૂણો PTR 180. 135 વાળી બાજુ તો કેવા થઈ જાય? માઈનસ. ખૂણો PTR બરાબર 180 ઓછા 135. ખૂણો PTR બરાબર 10 માંથી 5 જાય તો 5, 17 માંથી 13 જાય તો 4. PTR બરાબર 45. PTR બરાબર કેટલો આવે તો કે 45. PTR થઈ ગયું 45. સરસ. હવે ખૂણો PTR બરાબર ખૂણો QTS અભિકોણો, અને અભિકોણો હંમેશા કેવા હોય? સમાન હોય. માટે ખૂણો QTS બરાબર કેટલો થયો? 45. હવે ત્રિકોણ TSQ લઈએ
કયો લઈએ ત્રિકોણ TSQ તો ત્રિકોણ TSQ માટે ખૂણો TQS વત્તા ખૂણો QTS વત્તા TSQ બરાબર 180 ખૂણો TQS ખબર નથી QTS મળ્યો હમણાં 45 TSQ 75 બરાબર 180 માટેની નિશાની કરો તો ઠાવકું લાગે TQS વત્તા 5 ને 5 10 7 ને 4 11 ને 1 12 બરાબર 180 TQS 180 ઓછા 120 TQS 18 માંથી 12 જાય તો 6 60 ખૂણો TQS બરાબર કેટલો આવ્યો તો કે 60 આવ્યો સમજાઈ ગયું બધાને બે ત્રિકોણ બનાવીને કઈ રાખવાની આ બે અભિકોણ લીધા ખૂબ જ સહેલું છે તો આ તો તમારો દાખલા નંબર 4 હવે આપણે દાખલા નંબર 5 ઉપર પહોંચીએ છીએ 6 જ સમ છે બે સમ બાકી રહ્યા તે આજે આપણે કમ્પ્લીટ કરી નાખીશું સારું પાંચમો સમ ભાઈ પાંચમો સમ બહુ આઈએમપી છે દર વર્ષે પરીક્ષામાં પૂછાણો છે જોઈએ પાંચમા સમમાં આપેલ આકૃતિમાં એટલે એને મને જોઈને આ આકૃતિ દોરવાની કીધી છે ત્રિકોણ PQR ની બાજુ QR ને S સુધી લંબાવેલ છે આ PQR આપ્યો છે કાટખૂણો આપ્યો છે આ PQR S સુધી લંબાવેલ છે પછી PQR અને PRS ના દ્વિભાજક ભાઈ આ કાટખૂણો નથી આપ્યો PQR અને PRS ના દ્વિભાજકો પરસ્પર T બિંદુમાં છેદે છે તો સાતો કે અરે બે દાખલા ભૂલથી ભેગા થઈ ગયા રકમ છઠ્ઠાની કરવા માંડ્યા પાંચમાની જગ્યાએ આ દાખલા નંબર 5 છે આ આકૃતિમાં PQ લંબ PS છે ભૂલથી રકમ આગલી વાંચવા માંડ્યા PQ લંબ PS PQ લંબ PS છે પછી PQ સમાંતર SR છે આ PQ સમાંતર SR છે ખૂણો SQR 28 SQR આને જોઈ ભાઈ આ ઓમાં પૂછાયેલો બહુ છે હો દરેક સ્કૂલમાં પૂછાય જ છે આ SQR 28 ખૂણો SQR બરાબર 28 SQR અને અહીંયા જોઈન્ટ કરવો પડશે પછી QRT 65 QRT
65 આ કેટલો આપ્યો તો 28 આ 65 પછી આ x અને y શોધવાનો છે ચાલો જુઓ ભાઈ તમે સરખી રીતના જોશો તો તમને ખબર પડી જશે કે PQ જો જવાબ કરીએ છીએ PQ સમાંતર SR અથવા ST લખો તો ચાલે ની છેદિકા QR છે તો ખૂણો PQR બરાબર ખૂણો QRT શું કામ યુગ્મ કોણો તો PQR થી શું છે તો કે x 28 છે જો આ x અને આ 28 આખો ભેગો થાય તો x 28 થાય તો x 28 બરાબર 65 તો x બરાબર 65 ઓછા 28 15 વાગે 8 જાય તો 7 5 માં 2 જાય તો 3 હાલો x મળી ગયો હવે તો હાવ સેનું થઈ ગયું y કયો છે આખો છે કે થોડોક જ છે હવે y આટલો જ છે ચાલો તો y કેમ ગોતો ભાઈ તો એ તો હાવ સેનું થઈ ગયું ત્રિકોણ PSQ માં PS લંબ PQ છે માટે ખૂણો QPS બરાબર શું થાય 90 લંબો એટલે શું કહેવાય કાટખૂણો તો એ કેટલો થાય 90 હવે ત્રિકોણ PQS માટે ખૂણો QPS વત્તા ખૂણો PSQ વત્તા ખૂણો PQS 180 થાય ત્રિકોણના દરેક ખૂણાનો સરવાળો 180 હાલો QPS કેટલો તો કે 90 PSQ કેટલો છે તો કે y PQS કેટલો છે તો કે PQS છે x બરાબર 180 90 વત્તા y x મળ્યો છે આપણને 37 બરાબર 180 7 9 ને 3 12 127 પ્લસ y બરાબર 180 માટેની નિશાની દર વખતે ભૂલી જાઓ 180 ઓછા 127 10 માં 7 જાય તો 3 અને 17 માંથી 12 જાય તો 5 y બરાબર 53 y કેટલો આવ્યો 53 આવ્યો તો વિદ્યાર્થી મિત્રો આ બે દાખલા કમ્પ્લીટ થયા હવે આપણે ત્રીજો અને આ ચેપ્ટરનો છેલ્લો અને આજનો પણ લાસ્ટ સમ જોઈ લઈએ ચાલો દાખલા નંબર 6 આપેલ આકૃતિમાં ત્રિકોણ PQR બાજુ QR ને S સુધી લંબાવેલ છે ચાલો આ ત્રિકોણ PQR ની બાજુ દે આ PR ને S સુધી લંબાવેલ છે પછી આગળ જો PQR અને PRS ના દ્વિભાજક આ PQR નો દ્વિભાજક
અને આ PRS નો દ્વિભાજક પરસ્પર T એટલે આ બે ખૂણા ને આ બે ખૂણા સરખા, આ બે ખૂણા ને આ બે ખૂણા સરખા, દ્વિભાજક T પર મળે તો સાબિત કરો કે ખૂણો QTR કેમ ગયો QTR એટલે આ ખૂણો QTR કેવો થાય તો કે 1/2 ખૂણો QPR લ્યો આના કરતા અડધો થાય એટલે કે આ ખૂણો છે ઈ આના કરતા કેવો થાય અડધો થાય એવું મારે સાબિત કરવાનું છે। તો ચાલો સૌથી પહેલા આપણે જોઈએ સાબિતી તો કે આ દ્વિભાજક આપ્યા છે બીજું કઈ સમાંતર સમાંતર કીધું નથી કાઈ તો આપણે પહેલા શું કહેવાય દ્વિભાજક આપ્યા એનો ઉપયોગ કરીએ QT એ ખૂણા PQR નો શું છે દ્વિભાજક છે। જો PQR નો દ્વિભાજક હોય તો ખૂણો TQP અથવા તો TQR બરાબર 1/2 ખૂણો PQR। પછી બીજું સ્ટેપ શું તો કે TR RT એ ખૂણા PRS નો દ્વિભાજક છે તો ખૂણો TRS કેટલો થાય TRS બરાબર 1/2 ખૂણો PRS। આમાં કોઈને કઈ પ્રોબ્લેમ હોઈ શકે નહીં। હવે જો PRS છે ખૂણો PRS એ ત્રિકોણ PQR નો શું છે બહિષ્કોણ છે। બહિષ્કોણ છે। હવે વિદ્યાર્થી મિત્રો તમે શીખી ગયા કે ત્રિકોણના બહિષ્કોણનું માપ કેવું થાય તો કે અંતર સમૂહકોણોના સરવાળા જેટલું છે। તો ખૂણો PRS બરાબર ખૂણો આ એનો બહિષ્કોણ QPR વત્તા ખૂણો PQR વત્તા ખૂણો શું થયો PQR। આ બધાને હું 1/2 વડે ગુણાવી નાખું છું દરેક પદને 1/2 વડે ગુણતા તો જો 1/2 વડે ગુણું તો 1/2 ખૂણો PRS બરાબર 1/2 ખૂણો QPR વત્તા 1/2 ખૂણો PQR બરાબર છે। હવે ધ્યાન આપજો અહીંયા મેં કીધું છે કે 1/2 PQR ની જગ્યાએ શું લખી શકાશે TQR તો 1/2 ખૂણો PRS બરાબર 1/2 ખૂણો QPR વત્તા જોજો 1/2 PQR ની જગ્યાએ શું લખાશે ખૂણો TQR આમાં કોઈને કઈ પ્રોબ્લેમ હોઈ શકશે નહીં। પરિણામ નંબર 1। હવે બીજો ત્રિકોણ લઈએ આપણે કયો ત્રિકોણ લેશે જોવો જોઈએ TQR માં હવે કયો ત્રિકોણ લેશે આપણે TQR ખૂણો TRS બહિષ્કોણ છે શું છે બહિષ્કોણ છે। જો આ બહિષ્કોણ હોય તો આ બે ખૂણા કેવા થાય અંતર સમકોણ થાય તો ખૂણો TRS બરાબર ખૂણો QTR વત્તા ખૂણો TQR
PQR ત્રિકોણના બહિષ્કોણનું માપ કેવું થાય તો કે અંતઃસમકોણોના સરવાળા જેટલું થાય પાછું તો શું કરશે હવે આપણે આ TRS નું માપ આવ્યું 1/2 PRS નું માપ હતું તો આપણી પાસે એક પરિણામ છે કે ગયું 1/2 PRS બરાબર TRS જો બે રીતે કરી શકાશે આપણે જે સાબિત કરવાનું છે QTR બરાબર 1/2 આપણે બોલો QPR લેવાનું છે તો અહીંયા જુઓ મેં તમને આ સ્ટેપ પછી કરું પહેલા એટલું જોઈ લેજો કે મેં શું કહ્યું તમને શીખડાવ્યું તો કે QT એ PQR નો દ્વિભાજક છે એટલે TQR છે એ 1/2 PQR થાય PQR છે એ આ 1/2 PQR થાય પછી RT PRS નો દ્વિભાજક છે તો TRS છે એનાથી કેવો થાય અડધું પછી મેં PRS ને બહિષ્કોણ લીધો તો PQR નો બહિષ્કોણ PRS હોય તો આ બે અંતઃસમકોણ થાય એટલે QPR જો PRS બરાબર QPR વત્તા PQR દરેક પદને આપણે 1/2 વડે ગુણ્યું એટલે 1/2 PRS બરાબર 1/2 QPR વત્તા 1/2 PQR તો 1/2 PRS બરાબર 1/2 PRS બરાબર 1/2 QPR વત્તા શું કહેવાય TQR કારણ કે શું કામ તો કે જો આ કિંમત મૂકી કેમ જાય 1/2 PQR બરાબર શું છે તો કે TQR બરાબર આમાં કોઈને કઈ પ્રોબ્લેમ હોઈ શકશે નહીં તો હવે જોજો બધા TRS હવે 1/2 PRS બરાબર શું છે તો કે TRS 1/2 PRS બરાબર શું છે તો કે TRS ખૂણો TRS 1/2 ખૂણો QPR વત્તા ખૂણો TQR આને પરિણામ નંબર 1 કહીએ પરિણામ નંબર 1 હવે જોજો ત્રિકોણ કયો લે તો કે TRS છે TQR નો હવે ખૂણો TRS એ ખૂણા એ ત્રિકોણ TQR નો બહિષ્કોણ છે તો ત્રિકોણના બહિષ્કોણનું માપ TRS બરાબર શું થાય તો કે અંતઃસમકોણ જેટલો QTR વત્તા ખૂણો TQR વત્તા ખૂણો QTR શું કહેવાય TRS બરાબર QTR વત્તા TQR અને પરિણામ નંબર 2 કરીએ તો ITRS બરાબર છે ને ITRS બરાબર છે તો હકડો અને બો એટલે કે 1 અને 2 પરથી ચાલો 1/2 ખૂણો QPR વત્તા ખૂણો TQR બરાબર QTR વત્તા ખૂણો TQR જો સમજો ITRS બરાબર આવ્યું ITRS બરાબર તો પરિણામ 1 અને 2 ને સરખાવ્યા આ તો હામાં ગયા હવે જો આ TQR આવ્યા ગયા તો આપણો શું આવ્યો ખૂણો QTR બરાબર 1/2 ખૂણો QPR આ સાબિત થઈ ગયું થોડો લખવામાં ધ્યાન રાખવું પડે નહીં તો કોટે ચડી જવાય એવું છે પણ બધાને સમજાઈ ગયું હશે એવું માની લઉં છું આ સાથે આ ચેપ્ટર આપણું કમ્પ્લીટ થાય છે 2 વખત ગણશો ત્યારે આવડશે સાબિતીના દાખલામાં ખાસ ધ્યાન રાખજો બરાબર હવે પાછું કહી દઉં હવે આવતીકાલથી સાયન્સનું ચેપ્ટર સ્ટાર્ટ કરીશ સાયન્સનું ખૂબ જ આઈએમપી ચેપ્ટર છે ગતિ અને ગતિના નિયમોનું ખાસ કરી વેગ પ્રવેગ અચળ પ્રવેગી ગતિ આ બધા વિશે શીખવાનું છે એના સૂત્રો સાબિત કરવાના છે
સાથે સાથે તમને એમાં દાખલા પણ આવશે. એટલે હું કોમ્પ્યુટર ઉપર અને બોર્ડ ઉપર બે રીતે એ ચેપ્ટર આખું કરાવીશ એટલે તમને આવડી જશે. પણ એમાં મારી સાથે ને સાથે રહેજો. જે દિવસે હું શીખડાવું એ જ દિવસે લર્ન